અમે બધા બેઠા હતા ને તો એક જણા આવ્યો તો એ કે બાઘા ને કે બાઘા અંગત અને અતિ અંગત આ બેમાં હું ફરક? ઘણા કે અંગત અને અતિ અંગત વાત કરું, એમ નથી કહેતા અંગત વાત કરું અતિ અંગત વાત કરું, કે આ બેમાં હું ફરક? તો બાઘાએ કીધું હા ભાઈ, અંગત એ છે કે તને તારી પત્ની ગમે છે, એ અંગત છે. કે હાવ અંગત એ છે કે તારી પત્નીને તું નથી ગમતો. એ તું નથી ગમતો. એક જણો બહાર બેઠો હતો ને ત્યાં ઘરવાળી અંદરથી અવાજ મળ્યો, હા સાંભળ્યો? આ કે પણ બીજો ક્યાં કાંઈ ઉપાય છે કે સાંભળવા છે? હા ભળી છે. હવે અમારે કુંવારો ભાઈ છે ને એ ઓલું પુષ્પા પિક્ચર જોઈ આવેલો. પુષ્પા પિક્ચર, હવે પુષ્પા પિક્ચરનો એક બહુ ડાયલોગ જૂનો, તમને બધાને ખબર છે, ઓલું ઝુકેગા નહીં એવું આવ્યું હતું ક્યાંક, એ આના મગજમાં ઘરી ગયું, પુષ્પા ઝુકેગા નહીં. તો એ મૂળ પુષ્પા પિક્ચર જોઈ આવેલો વાંઢો, અને જ્યાં હોય ત્યાં ગમે ત્યાં કઈ પૈસા પડી ગયા ને આપણે કે લઈ લે, ઝુકેગા નહીં, આપણે એમ કે પગે લાગ, ઝુકેગા નહીં, આપણે એમ કે ફલાણું ઝુકેગા નહીં, ગાડી હવા ભરવા નથી, ઝુકેગા નહીં, જ્યાં હોય ત્યાં ઝુકેગા નહીં, ઝુકેગા નહીં કયા કરે. એમાં હમણાં એના લગ્ન થઈ ગયા તો 2 દી પહેલા ઘર પાછું નીકળ્યો ને તો વાકો ઝાડુ મારતો હતો. મેં કીધું કાં ઝુકેગા નહીં? મને કે હવે રૂકેગા નહીં. એક જણા મને કે હું નાનો હતો ને ત્યારે એટલો નટખટ હતો. મેં વાંધો શું છે? મને કે પછી મારા લગ્ન થઈ ગયા તો મને કે હવે ખાલી ખટખટ થાય છે. નટખટમાંથી ખાલી ખટખટ થાય છે. એક જણો તમારા છોકરો ઘરે આવ્યો ને એને બાપાને કે બાપા મેં સ્કૂલમાં રોલ કર્યો, ત્યાં એને બાપાએ 2 ફડાકા માર્યા. કે કાલ કરિયાણાવાળાનો રોલ કર્યો હતો, પમદી પાનના ગલ્લાવાળાનો રોલ કર્યો હતો, પેલા દી કે ઓલા પુષ્પાબેનનો રોલ કર્યો હતો, તું નકા રોલ જ કરશો. ઓલો કે બાપા પેલા મારતા પેલા વિચાર કરજો, સ્કૂલમાં નાટકમાં રોલ કર્યો. તેને બાપા કે શેનો રોલ કર્યો? કે બાપા મેં છે ને પતિનો રોલ કર્યો. તેને બાપાએ પાછી એક નાખી કે ક્યાંક ડાયલોગ વાળો રોલ લેવાય ને, મૂંગો રોલ લેવાય, કંઈક બોલતા હોય ને એવો રોલ. હમણાં એક બેન એના છોકરાને મારતા હતો, અવળી ને હવળી મારે. મેં કીધું બેન છોકરાને મરાય નહીં. અરે મને કે મારવો જ પડે, પણ મેં હુકામ માર્યો. મને કે મોબાઈલની સ્ક્રીન તોડી નાખી. અરે મેં કીધું ભાઈ છોકરું કહેવાય, આમાં હું છોકરું મેં કીધું હોય રમતું હોય તૂટી જાય. મેં કીધું એમાં કાંઈ મારવાના થોડા હોય. અરે મને કે મારવો જ પડે, અપલખણો છે. પણ મેં થયું હું એ તો કયો. અરે મને કે આણે છે ને કે મોબાઈલની અંદર કે ઓલા વજન કાંટાની એપ આવે ને એ ડાઉનલોડ કરી કે એ ડાઉનલોડ કરીને માથે ઊભો રહ્યો. એક તો છે ગળદિયા જેવો અને માથે ઊભો રહ્યો છે, સ્ક્રીનના બટકા બોલી ગયા. હમણાં મારો છોકરો મારી ઘરવાળીને કહેતો હતો, એ કે મમ્મી આ માણસોની ઉત્પત્તિ કેવી રીતના થઈ? તો હું સાંભળતો હતો બહારથી. એ કે મમ્મી આ માણસોની ઉત્પત્તિ કેવી રીતના થઈ? ત્યાં મારી ઘરવાળી બોલી. એ કે માણસોની ઉત્પત્તિ એવી રીતના થઈ કે હું જ્યારે ભણતી ને ત્યારે મેં વાંચ્યું છે કે માણસોની ઉત્પત્તિ એવી રીતના થઈ કે આદમ ને ઈવ આ બેમાંથી ધીમે માણસોની ઉત્પત્તિ થઈ. કે આદમ ને ઈવમાંથી ધીમે માણસોની ઉત્પત્તિ થઈ. ત્યાં મારો છોકરો બોલ્યો કે મમ્મી પપ્પા તો એમ કહેતા હતા કે આપણે પેલા વાનર હતા ને વાંદરમાંથી માણસો થયા. તો મારી ઘરવાળી કે હા એ એમાંથી થયા છે કે એટલે અમે હું વાંદરા છે કીધું. હમણાં પતિ પત્નીનો એવો ઝઘડો થયો, 2 પતિ પત્ની બાંધતા હતી, એવા બાજ્યા કુકરના ઘા કરે ને, તપેલાના ઘા કરે ને, હાણસ્યુના ઘા કરે ને, એકાબીજા સામે બાજે ધડાધડી બોલે હો ઘરની અંદર. કોકને એમ લાગે કે ફાઇટિંગ વાળું પિક્ચર હાલે છે, એવી ધડાધડી બોલે. એમાં એનો ઘરવાળો કંટાળી ગયો. એ કે હવે તું મારી મગજમારી કરીમાં હો, તને નર્કમાં જગ્યા નહીં મળે. એની ઘરવાળી કે હવે તમે જાઓ કે મારા બધે તમારે આવવું નથી કે મારે નથી આવવું. હમણાં એક જણા નવા લગ્ન થયા ને તો નવા લગ્ન થયા એટલે એની ઘરવાળી એની બાજુમાં બેઠી અને બેઠીને જોઈને કે જોતી હતી કે આ તમારા ફોનની અંદર કે આમ નંબર તો જો કેટલા બધા નંબર છે. એના પતિને કે તમે તો મને એમ કહેતા હતા ને કે હું લાખોમાં એક છું કે એના પતિ કે જોઈ કે લાખના નંબર છે ને એમાં તું એક છો કે લાખોમાં એક છે. લાખના નંબર સાચું ગયો. એક બેને તો કસ્ટમર કેરમાં ફોન કર્યો. કસ્ટમર કેરમાં ફોન કરીને કે હાલો, તો કસ્ટમર કેર વાળા કે બોલો. એ કે તમે બળદગાડું જોયું? બળદગાડું? તો ઓલા કસ્ટમર કેર વાળા કે હા જોયું ને, બોલો શું છે? એ કે તમારું નેટ એનથી ધીમું હાલે છે, બળદગાડાથી ધીમું હાલે, થોડું ખાસ કરાવો હોય છે. હમણાં એક જણો છે ને મોબાઈલની દુકાને ગયો, મોબાઈલની દુકાને જઈને કે આ તમારે ત્યાંથી હું મોબાઈલ લઈ ગયો કે આમાં હપ્તે અવાજ આવે છે કે કટકે કે સીધી વાત નથી થતી. આપણે કે હાલો બોલીએ ને તો પેલાની હા પૂગે કે પછી કે 2 મિનિટ પછી લો પૂગે કે હપ્તે વાત થાય છે. તો ઓલા ભાઈ એની સામું જોઈને કે આ ફોન તો હપ્તે લઈ ગયો છે કે બધા હપ્તા પૂરા થઈ જાય ને પછી રેડી થઈ જાય છે. અમે અહીંથી પકડી રાખીએ આવી રીતના હપ્તા પૂરા કરાવે. બોલ
હવે એક ડોશીમાં ગયા, ગામડાના ડોશીમાં મોબાઈલ લઈને, મોબાઈલ દુકાને, અને નાના એવા ગામડામાંથી મોટું શહેર બાજુમાં ત્યાં ગયા ડોશીમાં, અને મોબાઈલ વાળાને જઈને મોબાઈલ આપ્યો ડોશીમાં. એ કે જોતો ગગા આમાં એ કે મારે ફોન નથી થતો, એ કે મારા છોકરાને કે મારે મુંબઈ ફોન લગાડો, મારા છોકરાને ફોન લાગતો નથી, જોતો આ ફોન હું ખરાબ થઈ ગયો છે કે જોતો. એટલે ડોશીમાં ટેબલ ઉપર બેઠા, ઓલા મોબાઈલવાળાએ મોબાઈલ હજી હાથમાં લીધો ને ત્યાં એ ડોશીમાના ગામનો એક ભાઈ ત્યાં ઊભો હતો. એટલે એણે મોબાઈલવાળાને કીધું કે જરાક આ બાજુ આવી તો, બાજુમાં લઈ જઈને કીધું કે આ માડી છે ને એ કે એને 40 વીઘા જમીન છે કે આ માડી પાસે, અને માડીના ઘરવાળા છે ને સરકારી નોકરિયાત હતા. કે એ ગયા મહિને ગુજરી ગયા, અને માડીની કે એકનો એક દીકરો છે, અને દીકરો બે મુંબઈ રહે છે કે, અને માડીની ક્યાંય મોટો જબર બંગલો છે ને બંગલામાં માડી એકલા રહે છે. દાદા હમણાં વયા ગયા એટલે દાદાને એકલો રાખે ને, એટલે દાદા કે રોજ એના દીકરાને મુંબઈ કે દીમાં 10 વખત ફોન કરે ને, એટલે એના દીકરા હવે આને બ્લોક કરી દીધા છે માડીને, એટલે માડીનો ફોન ત્યાં નથી લાગતો. એ કે એટલે મોબાઈલવાળાએ જરાક જોયું કે વાત સાચી છે. એટલે મોબાઈલવાળો અંદર ગયો એના કેબિનમાં, અને કેબિનમાં જઈને એમાં દીકરાનો નંબર હતો ને, નંબરમાંથી પોતાના મોબાઈલમાંથી છોકરાને ફોન કર્યો અને કીધું હાલો ભાઈ ફલાણા ભાઈ બોલો. એ કે હા. એ કે તમારા બા મારી પાસે આવ્યા હતા અને એ એમ કહે છે કે તમારી 40 વીઘા જમીન છે એ ₹1,00,000 વીઘો જમીન વેચવાનું મને કહી ગયા છે, તો તમારે વેચવાની છે ને, તમે એગ્રી છો ને? ઓલા ભાઈ કે હોય હવે ₹1,00,000 વીઘો જમીન, 10 લાખનો ભાવ છે, 4 કરોડની જમીન છે, 40 લાખમાં તમને આપી દેવાની. મારી બા તો ગાંડા થઈ ગયા, એનો મગજ સહકી ગયો છે. મારી બા હોય તો આપો ફોન. એ કે તારી બા અહીં છે નહીં. એ કે હું મારી બા વાત કરું છું કે, અને મારી બા હવે તમે ના પાડી દેજો, મારે જમીન નથી વેચવાની. કે આવા નવા કે મારી બા ધંધા કરે છે કે મને તો ખબર નહોતી, એમ કહીને ફોન કાપી નાખ્યો. પછી એની બાને એને ટ્રાય તો ઘણી કરી, પણ આ ભાઈએ હું એનો નંબર આ ભાઈએ બ્લોક કરી દીધેલો, એ બે માણસને. એટલે ઓલા ભાઈ બહુ ટ્રાય કરી, પછી આણે મોબાઈલ સ્વિચ ઓફ કરી અને ડોશીમાને આપીને કીધું ડોશીમા આ મોબાઈલ બંધ છે, 24 કલાક પછી તમે ચાલુ કરજો, તમારો ફોન ચાલુ થઈ જશે, તમારા છોકરા સાથે વાત થાય. ત્યાં ઓલો ગામનો માણસ હતો કે માડી બેસી જાઓ હાલો, કે તમને કે હું ગામડે મૂકી દઉં. ડોશીમા કે તો તારો જેવું કોઈ નહીં. ડોશીમા વાહે બેસી ગયા ઘોડો પલાંગીને, અને ગાડી ગઈ, ગામડે વહી ગયા. આ વાતને 2-3 દી થયા ને, એટલે ઓલો જે ભાઈ હતો ને ગામવાળો, એ પાછો મોબાઈલની દુકાન આવ્યો. એટલે આ મોબાઈલવાળાએ પૂછ્યું કાં તમારા ગામના ડોશીમાનું શું થયું? અરે કે તો ગોઠવાઈ ગયું બધું. એ કેમ? એ કે અહીંથી અમે ગયા ને તો બીજે દિવસે સવારમાં ઓલી સૌરાષ્ટ્ર મેલ આવે ને એમાં જ ઉતર્યો. એ કે એનો છોકરો જનરલ ડબ્બામાં ચડી જાય હતો, એમાં ઉતરો, અને કે ખેતર સીધું ભાગવું આપી દીધું, બંગલો એ કે ભાડે આપી દીધો, ડોશીમાને લઈને હોલતી ટ્રેનમાં વયો ગયો. એ કે એટલે આ ભાઈ પાસે ડોશીમાનો નંબર હતો. પાછો આ ભાઈએ છે ને કસ્ટમર આપણે જે મોબાઈલવાળા એણે ડોશીમાને ફોન કર્યો. એટલે ડોશીમાએ ઉપાડ્યો. હાલો ડોશીમાને કે મારી ઓળખો છો? હું મોબાઈલવાળો બોલું છું. તો ડોશીમા કે હા બેટા બોલ. એ કે મારી તમારો મોબાઈલ સારો થઈ ગયો. ડોશીમા કે હવે મારે મોબાઈલની શું જરૂર છે, કે મારો દીકરો ને હવે બે સામે જ બેઠા થઈ ગયા, મારી સેવા કરે, દૂધ પાણી માંગું તો દૂધ આપે છે, હવે મારે મોબાઈલની કાંઈ જરૂર નથી. કઈ મોબાઈલવાળો બોલ્યો. એ કે જો હવે તમારો મોબાઈલ ખરાબ થાય ને તો મને ફોન કરજો, કે મારો આ જ નંબર છે. અમુક આવો હોશિયાર હોય, બોલો ગમે એવું કહીને મેળ પાડી. એક જણાનો મને સવારના પોરમાં મેસેજ આવ્યો, મને કે ખુશ રહેવું હોય, આનંદમાં રહેવું હોય તો પત્ની સાથે વાત કરો. તો મેં હામાં મેસેજ કર્યો, મેં કીધું તે કરી? મને કે હા 2 જણાની પત્ની હારે કરી. મને કે તમારી પત્ની નંબર આપો તો એની હારે કરી, એ કોકની પત્ની હારે વાત કરતી. બોલ હમણાં મેસેજ આવ્યો બાઘાને મેસેજ આવ્યો કે શું પત્ની મિત્ર બની શકે? આવો મેસેજ આવ્યો. તો બાઘાએ હામાં મેસેજ કર્યો, હા બની શકે, પત્ની મિત્ર બની શકે. તો ઓલા ભાઈએ પાછું પૂછ્યું કે કેવી રીતના બની શકે? એ પત્ની મિત્ર બની શકે, પણ પત્ની બીજાની હોવી જોઈએ તો મિત્ર બની શકે. હમણાં મારી ઘરવાળીને મને ફોન આવ્યો, મને કે ક્યાં? મેં કીધું પ્રોગ્રામમાં. મેં કીધું તે ફોન હું કામ કર્યો? અરે મને કે કર્યો, પણ મેં તો હું કામ કર્યો એ તો કે. અરે મને કે સામેવાળાની કામવાળી છે ને એ ભાગી ગઈ, એમાં મને ફોન કર્યો છે. તમે તો છો ને એમ. એક જણો મને કે મને સપનામાં યમરાજ આવ્યા, કે હું સપનામાં યમરાજ આવ્યા ને યમરાજ આવીને કીધું હાલ તારી જાન લેવા આવ્યો છું. સપનામાં યમરાજ આવ્યા ને મને કીધું હાલ તારી જાન લેવા આવ્યો છું. તો કે મેં યમરાજાને કીધું જો બાજુમાં હોતી લઈ જાઓ. ઘરવાળીને આગળ બતાવી કે અમારી જાન છે લઈ જાઓ. કે અમારી પતિ પત્નીને બરાબર એમ કે બેઠા હતા ને, તો પતિએ કીધું કે આપણે હવે છે ને ઝઘડો થાય ને તો હવે આપણે કે છે ને ઓનલાઈન ઝઘડો કરશું, ઓફલાઈન નહીં. ઓનલાઈન ઝઘડો કરવાનો, ઓફલાઈન નહીં. એની ઘરવાળી કે પણ ઓફલાઈનમાં તમને શું વાંધો છે? એ કે ઓફલાઈનમાં જાનું વાગી જાય, છોકરા કુકરના ઘા કરે, વેવણા ના કરે, એ વાગી જાય. ઓનલાઈનમાં મગજમારી નહીં.
એક જણો હમણાં બેઠો હતો ને તો અમે બધા બેઠા હતા વાતું કરતો હતો. એક જણો કે ભાઈ સ્ત્રી હોય કે એ બાળકોને વધારે પ્રેમ કરે કે એના પતિને, બાળકોને વધારે પ્રેમ કરે કે એના પતિને. તો એક જણો કે તો ભાઈ દેખીતી વાત છે, એના બાળકોને જ પ્રેમ કરે છે. બીજો કે ના, ખોટી વાત છે કે સ્ત્રી છે ને એના બાળકો કરતાં વધારે પ્રેમ એના પતિને કરે છે. તો મેં પૂછ્યું, મેં જોયું કેવી રીતના? અરે મને કે હું તમને દાખલો આપું. મેં હું મને કે બાળકો છે ને એને સ્ત્રી એના પાડોશી હોય ને પાડોશણ એના ઘરે મૂકીને આખો દી કે બહાર વહી જાય. સ્ત્રી હોય એના બાળકોને પાડોશણના ઘરે મૂકી અને આખો દી બહાર વહી જાય. કોઈ પણ સ્ત્રી એના પતિને પાડોશણના ઘરે મૂકીને ગયા, એ એને ભેગો લઈ જાય, પણ હારે ત્યાં મૂકીને ન જાય. કે જુઓ તમે કેટલો પ્રેમ કરે છે. હમણાં એક જગ્યાએ મોટું સેમિનાર હતું ને ભાઈ, તો એમાં એક પૂગી ગયો ભાઈ, આટા મારતો હતો ને નવરો, તો એ સેમિનારમાં પૂગી ગયો ને તો વળી સેમિનારવાળા જાહેરાત કરી કે એકતા વિશે ઉદાહરણ કોણ આપશે, એકતા વિશે ઉદાહરણ કોણ આપશે? તો વાંચ કે હું આપીશ. કે આવતારો સ્ટેજ ઉપર, ત્યાં તો બધા તાળીઓનો ગડગડાટ હો. અને ભાઈ બધાને એમ કે હમણાં ભાઈ હું બોલશે. ત્યાં તો વાંહેથી આગળ આવ્યો, સ્ટેજ ઉપર આવ્યો અને આવીને માઇક પકડીને કે મને કહેવામાં આવ્યું છે એકતા વિશે ઉદાહરણ આપો. પણ શું વાત કરું સાહેબ એકતાની? એકતાના ગાલની અંદર જે ખાડા પડે છે કે, અને એકતા રોજ ઘરની બહાર ઊભી હોય, રોજ સ્માઇલ આપે છે પણ એનો નંબર નથી આપતી. કે એકતા ફેસબુક વાપરે છે પણ મારો એક ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરતી. કે એકતા હાથમાં ફોન રાખે છે કે કોઈ ઉપાડતી નથી. બોલવા કે એ એકતાની વાત નથી કરવાની, યુનિટીની વાત કરવાની. કે એ આપણને ક્યાં ખબર? આ તો મારી બાજુમાં એકતા રહે છે, મને એમ કે તમે એકતાનું કીધું. હમણાં એક બેને સરસ મજાની પાઉંભાજી બનાવી ને ઘરે, તો એનો ઘરવાળો પલોઠો વાળીને જમવા બેસી ગયો. તો જેવું આમ પાઉંનું બટકું કાપી અને ભાજીમાં બોળીને જેવો ખાવા ગયો ને એને ઘર કે ખાતા નહીં. બોલો કે છે હું ખાતા નહીં, હજી ફેસબુકમાં મૂકવાનો બાકી છે. આનો ફોટો પાડી પછી ફેસબુકમાં ચડાવી, પછી બધી કોમેન્ટો આવશે, પછી ખાજો તમે. હમણાં તો હું હાલ્યો જતો ને એક બેન ગયા હો, ધાડ દઈને હેઠા પડ્યા ને બેન, તો હું તો એ બેનને ઊભા કરવા ગયો. બેન મને કે ઊભા ન કરો, પહેલાં મારો ફોટો પાડી લ્યો. પણ મેં કીધું ફોટોનું શું કામ છે? મને કે મારે ફેસબુકમાં ચડાવવો છે ને હું નીચે લખીશ. હું ભમ થઈ ગઈ, ભમ થઈ ગઈ. એક જણો તો 4 વ્હીલમાં ઓફિસે જતો હતો ભાઈ, 4 વ્હીલમાં ઓફિસે જતો હતો અને મસ્તીના ગીત વાગતા હતા ગાડીમાં. 4 વ્હીલમાં ઓફિસે જતો હતો, એફએમમાં ગીત વાગતા ને આ ગીતની યારે મગ્ન થઈ ગયો હતો. હારવાર ગીત ગાતો જતો હતો, સાવન કા મહિના ગીત ગાતો ગાતો જતો હતો. અને આમ આપણને એમ લાગે એ જ ગાય છે એમ, એવો ગીત ગાતો ગાતો જતો હતો ને એમાં યમરાજ આવ્યા. કાલે આ કે હું છે ઉતાવળ કરો, હજી કે કેટલાય કામ બાકી છે કે ઉતાવળ કરો. યમરાજે કે હાલ તારા ફાયદા માટે કહું છું. ઓલો કે પણ તમે જરાક મારી ઉપર રેમની નજર કરો, મને ક્યાં લઈ જાઓ છો? યમરાજા કે તારો મોબાઈલ ક્યાં? તો ઓલો આમ જોઈને કે મોબાઈલ તો કે ક્યાં ગયો? યમરાજા કે તારો મોબાઈલ ઘરે ભૂલાઈ ગયો છે અને તારી ઘરવાળીના હાથમાં આવી ગયો છે અને ત્યાં લોક ખુલી ગયો છે. તો હવે તારે ઘરે જવું છે તો કે આપણે તમારે હારે જવું છે, કે આપણે ઘરે નથી જવું. કેમ છે ભાઈ બોલો? હમણાં એક બેન બેઠા હતા ને એના ઘરવાળાને કે આપણા પ્રેમનું ઉદાહરણ આપો, આપણા પ્રેમનું ઉદાહરણ આપો. એનો ઘરવાળો કે ઉદાહરણ આપું તને કે આપણે છે ને કે પ્રેમનું ઉદાહરણ એવું છે કે હું મોબાઈલ અને તું સિમ કાર્ડ, હું મોબાઈલ અને તું સિમ કાર્ડ. એની ઘરવાળી એક ફડાકો માર્યો. એ કે ડાર્લિંગ કેમ માર્યો તે મને? એ કે હવે તમારો ફોન છે ને એ ડબલ સિમ કાર્ડ વાળો છે. એ છે તમે કહો છો તું સિમ કાર્ડ, તો તમારે 2 સિમ કાર્ડ છે. એ આ ખાલી ઉદાહરણ આપે છે. અને તમે જોજો કોઈ પણ એક આમ ઘરે ડેકોરેશન કર્યું ને, એક બેને ઘરે ડેકોરેશન કર્યું, સરસ મજાની સિરીઝ લગાડી અને મસ્ત ડેકોરેશન કર્યું આમ ફર્સ્ટ ક્લાસ. અને ડેકોરેશન કરીને પછી ઓલી સિરીઝ આવે ને લાઇટની હાથમાં પકડી અને બેને આમ સેલ્ફી લીધી, થોડી સેલ્ફી લીધી. સેલ્ફી લઈ અને પછી સેલ્ફી ચડાવી ફેસબુકમાં. તો નીચે કોમેન્ટ આવે, વાવ નાઇસ, ગુડ પિક્ચર, આવું લખેલું હોય, વેરી બ્યુટીફુલ, આવું લખે. બોલો હા, બધું લખેલું હતું, સરસ લાગો છો, સારા લાગો છો. બેનો જો સિરીઝ હાથમાં પકડીને ફોટો પાડે તો સારી કોમેન્ટો આવે. એની સિરીઝ કોઈ પુરુષ હાથમાં પકડીને ફોટો પાડે ને તો ઇલેક્ટ્રિશિયન હોય ને એવું લાગે, રિપેરિંગ ન કરતો હોય. તરત પૂછે કેટલા રૂપિયામાં ડેકોરેશન કરી દે છે, મારે કરાવવું છે. ફરક પડી જાય, ખોટા ખોટામાં ફરક પડે ભાઈ. હમણાં એક બેન મને કહેતા કે હું મારો ઘરવાળો કે રોજ કેચ રમીએ ને, એ કે મારો ઘરવાળો એક કેચ કે ચૂકે નહીં. કે મેં તો તમારો ઘરવાળો મેં તો ક્રિકેટનો શોખીન હશે. મને કે ના રે ના. મેં તો પછી કેવી રીતના કેચ ચૂકે નહીં? મને કે એના મોબાઈલથી રમીએ ને કેચ કરી લઈએ તો ક્યાંથી ચૂકે? કીધું 50,000 મોબાઈલ થાય. એક જણો હમણાં મને કે મારી ગર્લફ્રેન્ડ કે મને કે 15 દિવસ તા કહેતી હતી હું તને સરપ્રાઈઝ આપીશ, હું તને સરપ્રાઈઝ આપીશ, હું તને સરપ્રાઈઝ આપીશ. એ કે આજ મને ખબર પડી કે મને બ્લોક કરી દેવાની સરપ્રાઈઝ આપવાની હતી. એને મને બ્લોક કરી દીધી.
એક જણો તો રોજ ઓફિસે જાય મોડો જાય, રોજ ઓફિસે જાય મોડો જાય. એક દી સાહેબ ખીજાણા કે આ ઓફિસનો ટાઈમ છે, 11:15 દોડાયો છો. આ ટાઈમ આવતો છે 9:30 ટાઈમ છે ને 11:15 આવી છો. હા કે બોસ કે હું છે ને મારી ગર્લફ્રેન્ડને કે કોલેજ મૂકવા ગયો તો. સાહેબ કે જો હવે કાલથી મોડો આવીને તો નોકરીમાંથી કાઢી નાખીશો. આ કે તો પછી તમારી છોકરીને તમારે મૂકી આવવાની છે. એની છોકરીને મૂકવા જતો બોલ. એક જણો મને કે મારા ઘરે આવો ને તમે. મેં કીધું શું છે? અરે મને કે આવો તો ખરા. તો હું એને ઘરે ગયો તો મેં કીધું બોલો શું છે? એ કે આ મારો છોકરો છે ને કે એ લગ્નની ના પાડે છે. એટલે મેં કીધું ભાઈ હું કામ ના પાડશો? તું લગ્ન કરી લે, નથી થતા. એ બિચારા મેં આટા મારે છે અને તને મેં કીધું ના હું કામ પાડશો? અરે મને કે મારે લગ્ન નથી કરવા. પણ મેં કીધું હું કામ નથી કરવા? અરે મને કે હું લગ્ન કરું ને પછી ઘરવાળી વાસણ ધોવરાવે. અરે મેં કીધું ગાંડા માણા આમાં મૂંઝાઈ જવાય. મેં કીધું ઘરવાળી વાસણ ધોવરાવે 10 મિનિટમાં વાસણ ધોવાઈ જાય. મેં કીધું પોતું મરાવવાનું કહેતો 15 મિનિટમાં પોતું લાગી જાય. અને કપડાં જો મેં મશીનમાં નાખવાનું કહેતો નહીં, મેં 5 મિનિટમાં નખાઈ જાય ને 5 મિનિટમાં સુકાઈ જાય. મેં આમાં કાંઈ હોય નહીં, આ બધું કામ મેં 45 મિનિટમાં પતી જાય. મેં પૂછ તાર બાપાને પૂછ. મેં કીધું એક જણો તો કન્યા જોવા ગયો ભાઈ. એવો કાળો અંધારામાં ગોતવો પડે. અડદના ઢગલામાં નાખ્યો જડે નહીં એવો કાળો કન્યા જોવા ગયો હતો. કન્યા વાળા એ બરાબર આમ બેઠા સામે અને આ મૂર્તિ આવીને બેઠો. એટલે કન્યાના બાપાએ જોઈ લીધો ને પછી હળવેક દઈને એના બાપાને કીધું, આ મૂર્તિયાના બાપાને, એ કે અમે તમારા દીકરાને જોઈ લીધો છે, હવે આને ખારા બ્યુટી પાર્લર વાળાને બતાવો. થાય એમ હોય બાકી અમારે જગ્યાએ જોઈ લીધો. હમણાં એક છોકરાએ અને છોકરી બે આમ ફોનમાં વાત કરતા હતા. છોકરીએ પૂછ્યું છોકરાને ક્યાં છો? તો છોકરો કે મોટિવેટ કરું છું. કે કોને મોટિવેટ કર? અરે ક્યાંય ગાર્ડનમાં મોટિવેટ કરું છું. એમ નહીં પણ કોને મોટિવેટ કરશો? અરે કે એમ નથી કહેતો, હું મોટિવેટ કરું છું. તારી વાત જોઉં છું કે મોટિવેટ કરું છું. ભાઈ મારી બાજુમાં રહે ને સવારના પોરમાં મારી પાસે મને કે આપણે ચાલુ કર્યું. એટલે મને એમ કે ક્યાંક ધંધો ચાલુ કર્યો છે. મેં તો ભાઈ હું ચાલુ કર્યું? અરે મને કે આપણે આપણા બાબા માટે ગોતવાનું ચાલુ કર્યું. તો મેં એની સામે જોઈને મેં તો ભાઈ તમે વાંઢા છો અને તમારા બાબા માટે ગોતવાનું ચાલુ કર્યું? મને કે હું ભલે રહી ગયો પણ મારો છોકરો ન રહેવો જોઈએ. મને એક દી મને કે મારું દિલ બહુ દુભાઈ. મેં કીધું હો તારા લગ્ન નથી થયા ને દિલ દુભાઈ? મને કે દુભાઈ ને. મેં કીધું ક્યારે? મને કે હું ફર્નિચરની દુકાન આગળથી નીકળું અને ડબલ બેડની સેટી જોઉં ને ત્યારે કે મને દિલ એવું દુભાઈ. 52 વર્ષનો વાંઢો હતો બોલો. એક જણો તો મારી પાસે મને કે હું આ મોબાઈલથી કંટાળી ગયો. પણ મેં થયું અરે મને કે આખો દિન આ વી કે રોંગ નંબર આવે છે. મેં કીધું આવે તો હું ઉપાડીને વાત કરી લે. અરે મને કે હું વાત બધા યારે કરી લઉં, મારે બીજું કામ શું હોય કે હું વાત કરું છું. પણ આજ સુધીમાં કોઈ દી એવું નથી બન્યું કે કોઈ છોકરીએ મને ફોન કર્યો હોય અને એમ કીધું સોરી ભૂલમાં લાગી ગયો. કોઈ છોકરીનો ફોન જ નથી આવતો. છોકરાઓને જ આવે છે લોન જોતી છે. અને પહેલાંના સમયમાં હતો રોંગ નંબર થતા. અમે વાત કરી એટલે મારો આખો માહોલ બાંધો એટલે મેં વાત કરી. પહેલાંના સમયમાં રોંગ નંબર થતા. કેવા થતા ખબર? પહેલાંના સમયમાં એમ કે છોકરા છોકરી નક્કી કરી આવતા મા બાપ. એટલે છોકરાનું નક્કી મા બાપ કરી આવ્યા હોય, છોકરીને નક્કી હા મા બાપ થઈ ગયું હોય. એટલે છોકરા એક છોકરી એકબીજાને જોયા ન હોય. અને તે મોબાઈલ નહોતા ફોટા, કેમેરાનો જમાનો જ નહોતો. એટલે કાંઈ ફોટા નહોતા, એવું કાંઈ એટલું બધું હતું નહીં. એટલે લોકો એકબીજા ફોટાય ન જોયા હોય. ત્યારે પોસ્ટકાર્ડનો જમાનો હતો. પોસ્ટકાર્ડનો જમાનો. અને પોસ્ટકાર્ડના હામાં એકબીજા પોસ્ટકાર્ડ લખે કે લીલા લીલા તરબૂચમાં કાળા કાળા બી, મને લાગે મારા ઈવડા ઈ. તમને માલુમ થાય કે આઈટમના મેળે અમે મેળે આવવાના છે, તમે આવશો? આવું લખે. તો સામેથી આ લખે તમે દરવાજે બાંધી રાખજો આસો પાલવના પાન, અમે આવશું મોટી લઈને જાન. આવો જોડકણા લખ્યા. પછી લખ્યું હોય કે હા આઈટમના મેળે અમે આવવાના છીએ, તમે ક્યાં ઊભા રહેવાના છીએ જણાવજો. એટલે વળી પાછું પોસ્ટકાર્ડ જાય ને એટલે વળી પાછું લખે કે અમે લીમડા 5ની હેઠે તમારી વાટું જોશું. લીમડા 5 નંબરના લીમડા નીચે અમે તમારી વાટું જોશું. એટલે સામે લખે કાંઈ વાંધો નહીં. એ એકાબીજા પત્ર વ્યવહાર થયા હોય પછી બરાબર આઈટમનો મેળો આવે તો એ મહિનો 1.5 મહિનો વયો ગયો હોય આ બધું વ્યવહાર કર્યો હોય ને પત્ર વ્યવહાર. પછી આ મેળે જાય એટલે આને એક જ કામ હોય લીમડા ગણવાનું. એટલે એ 5માં લીમડે જાય ને તો ત્યાં એક આડલો બાટલો પહેરીને ઊભા હોય. એટલે આ એની પાસે જાય, લે બહુ ઊભા રાખ્યા ને તમને મેં, થાકી ગયા હશો ને, આવો બેહો. એટલે એને ઓલીએ જોયો ને આણે ન જોયો હોય એટલે બેહે. પછી કે ગુલ્ફી ખાવીશ? તો કે હા મંગાવત ખાઈ. તો એની હારે હોય ને એને પાછું ગુલ્ફી લેવા મોકલે. હા તો પેથા ગુલ્ફી લઈ આવી તો પેથો વળી 3 ગુલ્ફી લાવે. એક પોતા હાટું લાવે, 2 હાટું લાવે. પછી આને ગુલ્ફી દે ને પછી ઓલી ગુલ્ફી ખાતી તો આ પૂછે તમારા બાન બાપુજી ક્યાં છે? લે તમને જ ખબર મારા બા છે જ નહીં, મારા બા ક્યાં ના ગુજરી ગયા છે. તો ગામમાં બધા શું કરે ઓલા કાકા એ કાકા મારા ગામના થોડા છે કે. તો આ પાછું પૂછે તમારું ગામ કયું? કે મારું ગામ તો ફલાણું. લે તમે કે આ ગામના નથી? એ કે ના રે ના. પછી એના મિત્રને કે આ એ ગામના નથી. ત્યાંનો મિત્ર કે તું એક માર્ક કર્યું કે 2 બાજુની લીમડા છે કે ઓલી બાજુના 5 લીમડા
કે તું કોકની ઘરવાળીને ગુલ્ફી ખવડાવી છો, તારી ઘરવાળી કોકની આઈસ્ક્રીમ ખવડાવે છે. હમણાં એક બેન કહેતા હતા ટાટા સ્કાય ટાટા સ્કાય ટાટા સ્કાય. તો હું ગયો, મેં તો બેન ટાટા સ્કાય કાં કરો? અરે મને કે મારા છોકરાનું નામ આકાશ છે, એને કહું છું આવજે આકાશ એમ. ટાટા સ્કાય. કેટલો અંગ્રેજીનો શોખ છે લોકો. ટાટા સ્કાય. એક બેનના લગ્ન હતા ને, તો બરાબર મહેંદીની રસમ હાલતી હતી, એમાં મારો પ્રોગ્રામ. તો એટલે મને ખબર ને કે આપણે તો કોઈ જોયું નહીં, એ બધા બેનો બાજુમાં મહેંદી મૂકતા હતા. તો આ કન્યાએ છે ને એના પતિનું નામ હાથમાં લખાવ્યું, હથેળીમાં. તો મેં બેનને પૂછ્યું, મેં બેન આ તમે તમારા વરનું નામ હથેળીમાં શું કામ લખાવ્યું? મને કે મારી મુઠ્ઠીમાં રહે ને, મુઠ્ઠીમાં રાખવાનું. હમણાં અમારો ઓલો વાંઢો છે ને, એ લગ્ન જીવનની વાતો કરતા હોય ને, તો એ ભાઈ લગ્ન જીવન મને કે ભાઈ મને ખબર છે હોય કે લગ્ન જીવનમાં એવું હોય, લગ્ન થાય, બે માણસ જુદા થાય એટલે ફ્લેટમાં રહેવા જાય. ફ્લેટમાં રહેતા હોય, રવિવારે ભાઈને રજા હોય કે આ ગુગેશને રવિવાર રજા હોય એટલે બપોર સુધી ભાઈ હુવે. બપોરે કે 11, 12, 1 વાગે ઉઠીને પછી કે જેવું તેવું ખાય અને 3 વાગે એટલે બે માણસ તૈયાર થાય કે. મેં કીધું કેમ? મને કે ફરવા ન દઈ. એ તૈયાર થાય કે 3:30, 3:45 વાગે તૈયાર થઈ ગયો હોય આ ભાઈ, 5 વાગ્યા સુધી બહાર ઊભો રહે, ત્યારે એની ઘરવાળી તૈયાર થઈને આવે અંદરથી. અને તરવો તૈયાર થઈને આવે ને એને ઘરવાળાને કે લ્યો તાળું મારજો ને, દાદરમાં ટીંગાય છે ને એ જબલું લઈ લ્યો કચરાનું, આપણે રસ્તામાં નાખતા જ હોઈએ. એ ગાડીના આગલા સ્ટેન્ડ આગલા હોય હેન્ડલે ટીંગાડ્યું હોય, એ કે આ જ લગ્ન જીવન છે કે બીજું કાંઈ છે નહીં. અમુક આમ આશ્વાસન આપીને રાજી થતા હોય, એનું ગોઠવાળું ન હોય. હા, પછી મને કે ફાસ્ટ ફૂડ ખાઈને પાછા આવી આવ્યા. પાછા કપલ જાય ફાસ્ટ ફૂડ ખાઈને પાછા આવી આવ્યા. ત્યાં બાઘો બોલ્યો, મને કે ભાઈ ફાસ્ટ ફૂડ ખાવાથી કોઈ ફાસ્ટ ન થાય અને સ્માર્ટફોન વાપરવાથી કોઈ સ્માર્ટ ન થાય, પણ એ કે લૂઝ મોશન થઈ જાય ને તો માણસ લૂઝ થઈ જાય છે. થઈ ગયા હતા. હમણાં એક જણો રાતે 12:30 વાગે મંચુરિયન લેવા ગયો, આ વાતાવરણમાં 12:30 ગયો ભાઈ મંચુરિયન લેવા ગયો ને, કે ભાઈ મંચુરિયન દઈ દો. તો ઓલો મંચુરિયન લારીવાળાને સામું જોઈને કે અત્યારે તમને કોણે મોકલ્યા? ત્યાં તો આ આંખ માહુડ આવી ગયા. એ કે અત્યારે 12:30 વાગે કે મારી બા મને મોકલે કે મંચુરિયન લેવા. ત્યાં તો ઓલો ગળગળો થઈ ગયો, અંદરથી મંચુરિયન ઓલા આમ તાવડામાં નાખીને સીધો બહાર આવ્યો. એ કે હું આ રાતે 2 વાગ્યા સુધી અહીંયા ચાઇનીઝ મંચુરિયન વેચું છું, મને હું મારી બા મોકલતા છે કે. હમણાં પતિ પત્નીને ઝઘડો થયો ને, તો એની પત્ની કે હું મૂર્ખ છું તમારે હારે પરણી, હું ગાંડી છું તમારે હારે પરણી, હું મૂર્ખ છું તમારે હારે પરણી. ઓલો કે ભાઈ ખબર નહીં રહી હોય મને, એ બે ઉપર મારું ધ્યાન ન ગયું. તો તારે લગ્ન ન કર, અત્યારેથી કીધું. હમણાં એક ભાઈનો છોકરો હૂતો હતો ને, જેવો ઉઠ્યો ને 2 ફડાકા માર્યા. તો ઓલો છોકરો કે બાપા હું કામ મારો છો? મારો કાંઈ વાંક ખરો? આ કે તું તો કોઈ દી વાંકમાં ન આવે, તો મારે મારવો કોને? ઘરવાળી દાજેના છોકરા ઉપર કરતો. બોલ, મારી ઘરવાળી મને કહે કે જાઓ તેલ લેતા આવો. હા, તો હું તેલ લેવા ગયો. દાંતકા કાઢો તેલ લેવા ગયો ને, તો વાહેથી મહેમાન આવ્યા. તો મારી ઘરવાળીને પૂછ્યું એ ક્યાં ગયા? નવસાદભાઈ કે તેલ લેવા ગયા છે. મહેમાન લઈ ગયા. બોલો, મને કે એક ભાઈ મને કે પરણેલા પુરુષને નીચા જોયું ક્યારે થાય ખબર છે? પરણેલા પુરુષને નીચા જોયું ત્યારે થાય કે જ્યારે એ પુરુષ છે ને કરિયાણાની દુકાન વસ્તુ લેવા જાય, હારે નાનું એનું છોકરું હોય અને એ બધી વસ્તુ લેતો હોય, ત્યાં ગળદી હોય કરિયાણાની દુકાને, અને કોઈ વસ્તુ આમ લઈને ખેંચે ને, અને ત્યાં છોકરો બોલે ને પપ્પા એ ન લેતા મમ્મી ખીજા હે, ત્યારે જ હેઠા જોયું થાય. એવું હેઠા જોયું ક્યારેય ન થાય. લખો કહેતો હતો કે મારી સામે એક ભાઈ નવા રહેવા આવ્યા છે, નોકરી કરે છે કે એને એની પત્નીથી હું બીવે એ કે. એટલે ભાઈ મેં કીધું એ તો ભાઈ બધી હાલે જ રાખતું હોય. અરે મને કે એમ નહીં હું બીવે, પણ પછી કે આ ભાઈ તો કે નોકરિયાત રહે ને એને બુદ્ધિ વાપરી છે. એની પત્નીએ છે ને કે બિલાડી પાડી હતી, એની પત્નીએ બિલાડી પાડી હતી ને, આ કે ડાઘ્યો કૂતરો લઈએ હોય કે હવે કે આ ભાઈ પત્નીથી બીવે અને ઓલી બિલાડી છે એ કૂતરાથી બીવે છે. એટલે આ ભાઈને એ સંતોષ છે કે આપણા કૂતરાથી બિલાડી બીવે, ઓલા બેનને એ સંતોષ છે કે આપણેથી એ બીવે છે. હામું સમજી લીધું છે. હમણાં એક જણો છે ને પરણેલો પણ આમ દિલથી કુંવારો, અમુક હોય પરણેલા હોય ને દિલથી કુંવારા હોય, તો એ દિલથી કુંવારો જ્યાં સારું છોકરી ભાડે ને એને માટે વાતું કરવા, તો કંબાવા માંડે ક્યાંક ને હેલ્પ માંડે કરવાનું. તો એમાં એક જગ્યાએ ફંક્શનમાં લખો મને કહેતો હતો કે ફંક્શનમાં હતો ને, તો એકલો ગયો હતો, છોકરીઓ યારે વાતું કરતો હશે. તો હું ભાળી ગયો લખો કે હા, અને છોકરીઓ 5-6 છોકરીઓને વાતું કરતો હતો ને, ત્યાં જઈને મેં કીધું કે કાં એકલો આવ્યો છો કે ભાભીને લાવ્યો છું? ત્યારનું કે મને ભાડે ને ભાગે છે, છોકરી વાત તો કરે. એક જણો મને કહે કે મારી ઘરવાળી ભાગી ગઈ. અરે મેં તો ભાગી ગઈ પોલીસમાં ફરિયાદ કરાય, લખાઈ દે ફરિયાદ. મેં કીધું અરે મને કે એ નથી કરવું. મેં કેમ? મને કે એની પહેલાં ભાગી ગઈ હતી ને, તો મેં ફરિયાદ લખાવી હતી, એ લોકો ગોતીને પાછી મૂકી ગયા છે. આ વખતે એ નથી કરવું છે.
એટલે હું મારા કાર્યક્રમમાં ઘણી વખત કહું છું સાહેબ કે આ મોબાઈલ આ જે માવતર છે ને મા બાપ એના પ્રેમનો જે મોબાઈલ છે ને એને ખરાબ ન થવા દેવો. એના પ્રેમનો મોબાઈલ એવો હોય કે એને તમારે યારે બીજું કાંઈ જોતું નથી, એને 5-10 મિનિટ તમારે વાત કરવી હોય કે તમારી પાસે બેહવું હોય તો એના પ્રેમનો મોબાઈલ ખરાબ ન થવા દેવો. બાકી એક વ્યક્તિ હતા, એ વ્યક્તિ એમ કહેવાય કે એને સમગ્ર જેટલી પ્રોપર્ટી, મોટા મોટા ફાર્મ હાઉસ, મોટા બંગલા, મોટું બધી વસ્તુ, એનો મોટો બિઝનેસ બધું છોકરાને સોંપી દીધું અને એને નિવૃત્તિ જાહેર કરી દીધી કે હવે આપણે કાંઈ નથી કરવું, બધો વહીવટ છોકરો સંભાળશે. અને આલા ગ્રાન્ડ ઓફિસની અંદર છોકરો બેઠો છે અને બરાબર એક દિવસ આ નિવૃત્ત પપ્પા છે ને એને ઓફિસમાં ગયા અને દીકરાના ખંભા ઉપર હાથ મૂકી અને પાછળ ઊભા રહીને કીધું બેટા હવે તો તું ખૂબ મારી કરતાં કામયાબ થઈ ગયો છો, ઘણી તે પ્રગતિ કરી છે, આ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ? એટલે છોકરો બોલ્યો પપ્પા હું. એટલે એના બાપાને એમ છે ઓહો મારા દીકરાને એટલું બધું અભિમાન આવી ગયું. એટલે પછી પાછું બીજી વાર પૂછ્યું બેટા હજી હું તને કહું છું કે આ દુનિયાની અંદર સૌથી શક્તિશાળી વ્યક્તિ અને સૌથી મહાન વ્યક્તિ, મોટો માણસ કોણ? એ કે પપ્પા હું. 2 વખત કીધું એટલે એના બાપનો એમ થયું કે આને એટલું બધું અભિમાન આવી ગયું છે. એટલે એના બાપાએ ખંભા ઉપરથી હાથ લઈ લીધા અને સામે ખુરશી ઉપર આવીને બેઠા ને એને કીધું કે હું તને પૂછું છું, ટેબલ ઉપર હાથ પછાડીને કીધું હું તને કહું છું કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી, સૌથી મહાન વ્યક્તિ કોણ? એટલે છોકરો બોલ્યો પપ્પા તમે. એટલે એના બાપા કે કા હમણાં તો તું એમ કહેતો હતો ને હું. ત્યારે એ છોકરો બોલ્યો કે હું જ્યારે એમ બોલ્યો ને કે હું, ત્યારે તમારા 2 હાથ છે ને મારા ખંભા ઉપર હતા. સાહેબ જે બાપના હાથ એના છોકરાના ખંભા ઉપર હોય ને એ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય. એટલે મા બાપનું ધ્યાન રાખતું રહેવું, એની છત્રછાયામાં રહેવું અને આનંદ કરતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને આનંદ કરાવવાનો, હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. એકડો વત્તા એકડો એટલે બગડો થાય, એકડો વત્તા એકડો એટલે બગડો થાય, પારકી પંચાયત કરો તો ઝઘડો થાય. અમુક પારકી પંચાયત કરતા હોય. હમણાં એક જણો મારી પાસે મને કે મેં સાંભળ્યું છે મનોજભાઈ બંગલો લીધો. મેં કીધું મારે હું? મને કે તમારું જમવાનું રાખ્યું. મેં તો તારે હું? હવે એણે બંગલો લીધો હોય તો મારે હું? કે તો તમારું જમવાનું રાખ્યું. મેં તો પણ તારે હું છે? અમુક પંચાયત બહુ કરતા હોય, પારકી પંચાયત હોય. એક જણો તો આવો પંચાયતીઓ બોલો. તો સોસાયટીમાં એક છોકરો નીકળ્યો ને તો એને ઊભો રાખ્યો બેટા તને સૌથી વધારે પ્રેમ તારા મમ્મી કરે કે તારા પપ્પા કરે? તારા છોકરો એની સામું જોઈને કે તમારી છોકરી કરે. સૌથી વધારે પ્રેમ મને એ કરે. પછી ઓલા પંચાયત કરવાનું બંધ કરી દીધું, રાજીનામું આપી દીધું હોય કે હવે પંચાયત નહીં કરે. એક દી હું સવારના પોરમાં મારું ગાડી ધોતો હતો, 2 વ્હીલ હું ધોતો હતો ને તો એક જણ આવ્યો, શું કરો છો? મેં કીધું ગાડીને પાણી આપું છું, મોટી થઈને 4 વ્હીલ થઈ જાય ને તો મારે રેકોર્ડિંગમાં જવું તો વાંધો. હમણાં હું પાણી પીતો જ બોલો, ગરલે ઊભો પાણી પીતો ત્યાં એક જણ શું કરો છો? મેં કીધું ગળું ચેક કરું છું, લીકેજ નથી ને ક્યાંયથી, બાણું પડી ગયું ને હેઠું પાણી નથી પડી જતું ને જરાક જોવું પડે. અમુક પારકી પંચાયત બહુ કરે, જોજો તમે. અમુક બહેનોની એવી ટેવ હોય. હમણાં એક બેન બીજા બેનને આવીને કે તમારો છોકરો કે બહુ રખડ્યા કરે, કાંઈ કે આખો દી નકર રખડતો જ હોય કે નકર રખડ્યા જ કરે. તો આ બેનનો મગજ ગયો કે તારા ઘરવાળાનું કરીને કે એ આખો દી રખડતો હોય એનું ધ્યાન રાખને. અમુક જોજો તમે શેરીના નાકે બેઠા હોય, એ ન્યા જ હોય, એ ન્યા નાકે 2-4 જણા બેઠા જ હોય તમે, અને એમાંય તમે એને મળો ને એટલે તરત તમને પૂછે સવાર દવાખાને ગયા હતા? આપણે કે તમને કેમ ખબર? એ કે તમે ગાડી લઈને જતા હતા, અહીં ભાભી બેઠા હતા, ભાભી તૈયાર નહોતા થયા તો મને એવું લાગ્યું નક્કી દવાખાને જતા હોય. આવું અનુમાન મેં કર્યું. આવા અમુક આવા અનુમાન બહુ કરી લે બોલો. આવા પંચાયતીય ઘણા છે. એક પંચાયતીઓ તો ભગવાન પાસે ગયો, હે ભગવાન તમે મારું ધ્યાન કેમ નથી રાખતા, તમે મારામાં ધ્યાન કેમ નથી આપતા? ભગવાન કે તારા લખાણ જોઈને તને બ્લોક કર્યો છે, તારા લખાણ એવા છે ને એટલે તને બ્લોક કરી દીધો. આ ગામની પંચાયત કરતો હોય. એક જણો તો એવો ગિલિન્ડર માણા, અમુક ગિલિન્ડર હોય, પાછો બેંકમાં નોકરી કરે. હવે બેંકમાં નોકરી કરે ને પાછો ગિલિન્ડર એવો ને કે બેંકમાં પગાર ઓછો પણ વધારે પગાર આવા શરતું મારવામાં જ કાઢે. એ જેની હોય ને એને શરત મારે, ગમે એ વસ્તુમાં શરત મારે ને એવો ગિલિન્ડર પોતે જીતી જાય બોલો. એને બધી નજર ફરતી હોય, પોતે જીતી જાય આવો ગિલિન્ડર. અને આખા ગામમાં એની સામે કોઈ જીત્યું જ નથી, શરતમાં એ જ જીતી જાય બોલો. એમાં એની બદલી બાજુના ગામમાં થઈ બેંકમાં. તો આ ભાઈ બાજુના ગામમાં બેંકમાં બદલી થઈ એટલે ત્યાં જવું પડે. તો આ ગામનો એક વ્યક્તિ જઈ અને એ ગામના મેનેજરને જઈને કહી આવ્યો બેંકમાં જઈને, એ કે મેનેજર સાહેબ અહીંયા જે માણસની બદલી થઈ છે ને એ અમારા ગામનો છે, એ અહીંયા આવે ને
તો ધ્યાન રાખજો, એની હારે શરત ન મારતા. કે એની હારે શરતમાં કોઈ જીતું જ નથી કે એ બધાને હરવી દે છે કે અમારા ગામમાંથી કે બધાને એને હરવા છે, એટલે તમે મહેરબાની કરીને એની હારે શરત ન મારતા. તો મેનેજર સાહેબ કે કાંઈ વાંધો નહીં, તમારો નંબર લખાવતા જાઓ. તેનો નંબર લખી લીધો ને, ઓલો પંચાયતીઓ આવ્યો. પછી આ ભાઈની બદલી થઈ હતી એટલે બેંકમાં નોકરીએ ગયા. બાજુના ગામમાં બેંકમાં નોકરીએ ગયા ને, તો પહેલો જ દિવસ હતો. કેબિનમાં મેનેજર બેઠા હતા, એટલે આ ભાઈ અંદર ગયો કેબિનમાં જઈને મેનેજર હાથ બાથ મિલાવ્યા. પછી વાત કરી કે ભાઈ બાજુના ગામમાંથી મારી અહીં બદલી થઈ છે, આમ તેમ. મેનેજર સાહેબ કે કાંઈ વાંધો નહીં, તમારું આ બ્રાન્ચમાં અમે સ્વાગત કરીએ છીએ. ચા પીવડાવીને પછી હળવેક દઈને આ મેનેજરની સામું જોઈને કે મેનેજર સાહેબ એક વાત કહું તમને. એ કે બોલો ને. એ કે તમારા વાહામાં કાળો ડાઘ છે. મેનેજર કે હોય જ નહીં ને. કે છે તમારા વાહામાં કાળો ડાઘ. મેનેજર કે ન હોય. કે છે. ઓલો મેનેજર સાહેબ કે ભાઈ કાળો ડાઘ નથી. કે લાગી 5,000ની શરિયાત. મેનેજર કે લાગી 5,000ની શરિયાત. તો કાંઈ વાંધો નહીં કે શર્ટ કાઢો હમણાં જોઈ. ત્યાં તો બેંકનો આખો સ્ટાફ ભેગો થઈ ગયો અને બધાની હાજરીમાં વાત થઈ કે ભાઈ 5,000 રૂપિયા અને આ શર્ટ મેનેજર સાહેબ કાઢે. જો વાહામાં કાળો ડાઘ ન હોય તો આ 5,000 રૂપિયા મેનેજરને દેવાના, અને જો કાળો ડાઘ નીકળે તો આ ગિલિન્ડરને 5,000 દેવાના. આવી રીતના વાત થઈ અને આખું ગામ એમ કે આખા જે બેંકના કર્મચારી હતા એ બધા આવી ગયા. અને આ જે ભાઈ શરતું મારતો હતો ને એ 2 જણાને હારે લઈને આવ્યો હતો. તો એ 2 જણા બહાર ઊભા હતા, એને અંદર બોલાવ્યા અને મેનેજર સાહેબે શર્ટ કાઢ્યો. શર્ટ કાઢી અને બધાને બતાવ્યું, જોઈ લ્યો મારા વાહામાં કાળો ડાઘ છે. એટલે બધાએ કીધું નથી. તો આ ગિલિન્ડરને પૂછ્યું, બોલ ભાઈ છે મારા વાહામાં કાળો ડાઘ? ઓલો કે નથી, હું હારી ગયો. લ્યો 5,000 રૂપિયા. એ કે હું હારી ગયો. એમ કહીને 5,000 રૂપિયા મેનેજરને આપી દીધા. પછી મેનેજર તો એટલો બધો ખુશ થઈ ગયો ને, તો ઓલા નંબર ઉપર ઓલો પંચાયતીયાને ફોન કર્યો, હાલો તમે કહેતા હતા ને કે તમારા ગામમાં બધાને શરતમાં હરાવી દે છે, આજે એને મેં હરાવ્યો. હોય કે કેવી રીતના હરાવ્યો? એ કે એણે મને કીધું કે તમારા વાહામાં કાળો ડાઘ છે. કે અને મેં કે એને શર્ટ ખોલીને બતાવ્યું, મારા વાહામાં કાળો ડાઘ નથી. ઓલો પંચાયતીઓ કે એ હાર્યો નથી. કે તો એ કે અમારા ગામમાં વિઠ્ઠલ હારે શરત મારીને ગયો હતો. કે ત્યાં જઈ અને પહેલા દિવસે જો મેનેજરનો શર્ટ ન કઢાવું ને તો હું ગિલિન્ડર નહીં. કે બોલો કે અહીંયા 10,000ની શરત મારીને ગયો હતો, ત્યાં 5 તમને આપ્યા તો એને 5 વધ્યા. અમુક આવા ગિલિન્ડર હોય. બોલો ગમે ત્યાંથી પૈસા કાઢી લેવો. એક તો ફરવા લાયક સ્થળ હતું ને, બધા પબ્લિક ફરવા આવે, તો પર્યટન સ્થળ હતું ફરવા લાયક. તો બધા અહીંયા ફરવા આવે, ફેમિલી હારે આવે. તો એક જણો 4 વ્હીલ લઈને એના ફેમિલીને બિહારીને આવ્યો. તો પર્યટન સ્થળ થોડુંક આઘું હતું ને, 2 કિલોમીટર પહેલાં ગારો હતો. તો ગાડી ગારામાં ખૂતી ગઈ. તો બિચારો આ તો એકલો બહાર નીકળ્યો, ગાડીમાં ફેમિલી હારે હતું. તો ઘણા ધક્કા માર્યા પણ નીકળ્યા નહીં ગાડી, અને મૂંઝાણો હવે શું કરવું. તો બિચારો ઊભો વિચાર કરે ને, એમાં 4 ગિલિન્ડર આવ્યા. 4 જણા આવ્યા આવીને કે શું થયું છે? કે આ ગાડી ગારામાં ખૂતી ગઈ, નીકળતી નથી કે ગાડી. અરે કે એમાં હું મૂંઝાઈ ગયા. સારે પાછા લોટકા 10 રોટલા ખાઈ જાય એવા. સારે ભેગા થઈને ગાડીને ઊંચી કરી અને ગારામાં કાઢી નાખી. અને ઓલા શેઠ રાજી થયા. એ કે ભાઈ તમે આવ્યા, મારી હેલ્પ કરી દીધી, મારો પરિવાર હારે હતો, હું હેરાન થઈ ગયો હતો. આ લ્યો 500 રૂપિયા તમારી ઉપર મોજ આવી ગઈ છે, રાખો આ ગિફ્ટમાં મારા તરફથી. ચારેયને 500 આપ્યા. પછી ઓલા શેઠે પૂછ્યું કે આમ તમે શું ધંધો કરો? એ કે આજ એટલે કે આ ગારા કરી તમારી જેવાની ગાડી ખૂતે કાઢી 10-15 હજાર મહિને મળે અમને. અમુક આવા ધંધા કરીને પૈસા કમાઈ લે. બોલો મારા પાસે મગજ તો જો કેવા છે. હમણાં ટાપુ એક એની ઉપર પ્રવાસ ગયો. બોલો ટાપુ. એ ટાપુ એવો કે ફરતું પાણી દરિયાનું અને વચ્ચે ટાપુ, અને ટાપુની ઉપર આમ બધું આમ વિકસાવેલું, લોકો ફરવા જઈ શકે એવું. તો બધા ટાપુ ઉપર ફરવા જાય. એમાં એક પ્રવાસ ગયો 56 સીટની બસ લઈને. તો અહીંથી ત્યાં ગયો ને, ત્યાં પછી ટાપુ ઉપર જવા માટે હોડીમાં બેહીને જવું પડે. તો બધા હોડીમાં બેહી અને ટાપુ ઉપર ગયા. હવે બરાબર વચ્ચે ટાપુ અને પાણીમાં 1.5 કિલોમીટર હોડીમાં જવું પડે. તો બધા ગયા ત્યાં. તો અને સવારનો પ્રવાસ હાલતો તો બધા જમ્યા કરવા, જમી લીધું. બધાએ જમી લીધા પછી બરાબર બન્યું એવું કે વાતાવરણમાં પલટો આવ્યો. હવે કોણ જાણે શું થયું હોય, અને દરિયાનું પાણી વધ્યું ભાઈ ભરતી આવીને. ટાપુ ડૂબવા માંડ્યો. એટલે પછી તો ફટાફટ બચાવ કાર્ય માટે હેલિકોપ્ટર આવી ગયું. કારણ કે પર્યટન સ્થળ હતું ને, હેલિકોપ્ટર રાખતા જ એ લોકો. ફટાફટ બચાવ કાર્ય માટે આવી ગયું. અન દોવડું નીચે નાખ્યું. ત્યાં ટીંગાઈને મંડો આવવા એક પછી એક. તો મંડાય બધા ટીંગાઈને મીંડ્યા હેલિકોપ્ટરમાં જવા. તે હેલિકોપ્ટર ફૂલ થઈ ગયું. 5 જણા દોવડે ટીંગાયેલા હતા. પેલો પાયલોટ કે એક જણો દોવડું મૂકી દો. કે આનું બેલેન્સ હવે પૂરું થઈ ગયું છે અને કે આ કેપેસિટી વધી ગઈ છે, એક જણો મૂકી દો. તો આ ઉપરથી એવી જાહેરાત કરીને પાયલોટે, એટલે નીચે 5 જણા દોવડું પકડીને ટીંગાણા હતા. એમાં એક ગિલિન્ડર હતો. ગિલિન્ડર શું કે ખબર છે મિત્રો? મૂંઝાવમાં આ બલિદાન હું આપી શકીએ, ભલે હું ડૂબી જાઉં, હું દોવડું મૂકી દઈશ, વગાડો તાળી. પછી તો ઘણો વજન હળવો થઈ ગયો. પછી તાળી વગાડી. અમુક આવી રીતના તાળીઓ વગાડી. બોલો એક જણો તો પાડોશીને ઘરે પુસ્તક લેવા ગયો. બોલો પાડોશીને ઘરે
પુસ્તક લેવા ગયો ને તો ઓલો પાડોશી કે હું પુસ્તક કોઈને દેતો નથી, તમારે જે કામ હોય અહીં પતાવી લ્યો. તો ઓલા પછી કામ એનું પતાવી લીધું, વાંચવાનું તું ઘડીક વાર વાંચ્યું ને પછી નીકળી ગયો. એ તો બીજે દિવસે આ પાડોશીને હાવણીની જરૂર પડી ને તો ઓલા પાડોશીને ઘરે ગયો. ત્યાં જઈને કે તમારી હાવણી આપો ને. ઓલો કે મારો નિયમ છે, હું કોઈને બહાર નથી દેતો, તમારે જે કામ હોય અહીં પતાવી લ્યો. તો ત્યાં વાળું એના ઘરની અંદર એક વીમા કંપની, બોલો વીમા કંપની અંદર એક કર્મચારી કામ કરે પણ એ કર્મચારી કામ કરતો હતો ને એ હુઈ ગયો ને એમાં વીમા કંપનીના મેનેજર આવ્યા ને આ માણસને હુતેલો જોયો ને એટલે બીજા માણસને કીધું કે આને નોકરીમાંથી કાઢી નાખવાનો છે કે હુઈ જ જાય છે. તો બીજો માણસ હતો ને આ હુતોતી માણસ મળેલો હતો એટલે એ તરત કે મેનેજર સાહેબ આવી ભૂલ ન કરાય, કે કઢાય નહીં. તો એ કે એનો ફાયદો ઉપાડાય. કેવી રીતના ફાયદો? એ કે હુતો છે ને એની માથે બોર્ડ મારી દેવાય કે તમે પણ વીમો લઈ અને આ ભાઈની ઘોડે નિરાતે સુવો, એટલે જાહેરાત થાય કે આવા ફાયદા બતાવે. બોલો, હમણાં એક જગ્યાએ તો રોડ બન્યો ને, રોડ બનતો હતો એટલે કે આપણે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરી નાખીએ. એટલે આમ 150 મીટરનો લાંબો રોડ હતો. તો કે આપણે નીચેથી ભૂંગળું નાખી અને વાયર આમથી આમ કરી નાખીને તો વાંધો ન આવે, ભૂંગળા વાયર જવા દે, અંડરગ્રાઉન્ડ લાઈન કરી નાખી. તો એ બરાબર અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવા માટે એમ કે ખોદવામાં આવ્યું. હવે માથોડું ખોદીને એમાં ભૂંગળું નાખ્યું, ભૂંગળાની અંદર વાયર બધા ગળકાવ્યા અને પછી ખાડો પૂરી દીધો. પછી સાહેબને યાદ આવ્યું, એન્જિનિયર સાહેબને, હજી એક વાયર બ્લુ કલરનો નાખવાનો રહી ગયો, હવે શું કરશું એ. તો બધાએ પછી ભૂંગળાની અંદર નાખવાની કોશિશ કરી સવારની, તો અડધો દી વયો ગયો પણ ભૂંગળાની અંદર વાયર ગળકે જ નહીં, ઓલી બાજુ નીકળે જ નહીં. થાકી ગયા. પછી એન્જિનિયર સાહેબ કે કાંઈ વાંધો નહીં, મજૂરને બોલાવીને પાછું ખોદાઈ નાખો, એટલે આપણે ભૂંગળું બહાર કાઢી અને પાછો વાયર નાખી દઈએ. તો હજી એટલી વાત હાલતી હતી ને ત્યાં એક ગિલિન્ડર આવ્યો, આવીને કે આપણે વાયર અંદર નાખી દેવો, બોલો. એ તો ઓલો કે ભાઈ તો બહુ સારું નાખી દો ને, એમને ન નખાય, 5000 રૂપિયા થાય. ઓલા સાહેબ કે 5000 રૂપિયા આપી દેવું, કે ખોદવાનો ખર્ચો થવાનો જ છે, 5000 તમને આપી દેવું, તમે નાખી દો વાયર, હાલો. હવે ઓલો કે કાંઈ વાંધો નહીં, અડધી કલાક બેસો, હું આવું, તમે ચા પાણી પીવો ત્યાં હું આવું. ગયો, અડધી કલાકમાં ઉંદરનું પિંજરું લઈને આવ્યો, એમાં અંદર મોટો જબર ઉંદર ને પિંજરું લઈને આવી અને ભૂંગળા પાસે પિંજરું રાખી ઉંદડાની પૂંછડીની અંદર છે ને વાયર બાંધ્યો અને પિંજરું ખોલી અને ઉંદડાને વેતો મૂક્યો ભૂંગળામાં. તો બળનાટી કરે ઓલી બાજુ નીકળી ગયો ઉંદરો. લાવો એ કે 5000 રૂપિયા. ઓલા એન્જિનિયર હજી માથું ખંજોળે છે કે આપણને આ વિચાર કેમ ન હોય છે. અમુક આવા વિચાર હોતે ને કરતા હોય. બોલો, હમણાં એક ભાઈને 1 લાખ રૂપિયા આપ્યા ઉછીના. કોરોનાનો સમય હાલે કે મને ઉછીના આપો, 1 લાખ રૂપિયા આપ્યા કે ભાઈ લઈ જાઓ કે તમ તારે 15 દીમાં કે હું પાછા આપી જાય, કાંઈ વાંધો નહીં, વિશ્વાસે વાણ હાલે, લઈ જાઓ તમ તારે. 15 દીને બોલીએ, 1 લાખ રૂપિયા આપ્યા. આ ભાઈએ ઓલો ગયો 3 મહિના સુધી દેખાણો જ નહીં. અને આ ભાઈ ગોતે ક્યારેક આમ ગામ ગોતવા જાય ને ઓલા ગામ ગોતવા જાય ને ઓલાનો ક્યાંય પતો જ ન લાગે. 3 મહિના થયા ને આ ભાઈ ગોતીને એવો હાફળો ફાફળો થઈ ગયો અને મૂંઝાઈ ગયો. ભાઈ કોઈ આનંદ જ ન આવે, ઓલાને ગોચ્યા કરે, 1 લાખ રૂપિયા લેવાના ને. એમાં એક દિવસ ઓલો છે ને બસ સ્ટેન્ડમાં ઊભો હતો અને આ ભાળી ગયો અને આને અંદરથી મોજ આવીને એણે ગીતમાં શરૂઆત કરી, એ આમ ગોતું તેમ ગોતું તારો સંગાત રે, ગોતું તારો સંગાત. ત્યાં ઓલો લુખે સાંભળી ગયો, એને સામે ગીત શરૂઆત કરી, એ હું એ જાણું તું એ જાણે જગતનો નાથ રે, જાણે જગતનો નાથ. આ કેલા 3 મિનિટ તને ગોતું છું, તું ગયો ક્યાં? ઓલો કે હું ગોતું છું. એ કે તું કોને ગોતશો? એ કે પૈસા ને. મને પૈસા જડે તો હું તને જડું ને, મારી પાસે પૈસા નથી કે એટલે હું ગાયબ થઈ ગયો હતો. બોલો, અમુક આવા ગાયબ થઈ જાય, બોલો, પૈસા નહીં. હમણાં એક બાઠો છે ને, એને એક ભાઈ એક ઝાપટ મારી. બાઠો તો સીધો પોલીસ સ્ટેશન ગયો. એ કે સાહેબ આને મને ઝાપટ મારી. તો સાહેબે ઓલાને કીધું, ગઈ ત્યાં ઝાપટ હું કામ મારી? એ કે સાહેબ સાંભળો, કે સવારના પોરમાં નહીંના કોઠે મને મળ્યો ને બોલે. સાહેબ કે બોલવા માંડે ને કે એક ઝાપટ નાખી. કે સાહેબ એમ જ થયું તો એટલે મેં નાખી એક ઝાપટ. એ કે બોલે એટલું બધું બોલ્યો એક ઠોકી દીધી મેં. અમુક આવા હોય. બોલો, એક કંપનીની અંદર એક મેનેજર છે ને, એ એના પટ્ટાવાળાને કીધું, માની લે કે તને હું 1 દિવસ માટે મેનેજર બનાવી દઉં તો તું શું કર? તો પટ્ટાવાળો ઊભો કે સાહેબ તો હું તમને રજા દઈ દઉં. પછી સાહેબે એને રજા આપી દીધી. અમુકને ક્યાં હું બોલું એ ખબર ન હોય. બોલો, એક જણો ઘરે આવ્યો કે બાપા મને રાતે એવું સપનું આવ્યું ને કે મને નોકરી મળી ગઈ
અને એટલું કામ કર્યું, એટલું કામ કર્યું, એટલું કામ કર્યું, એટલું કામ કર્યું, એટલું કામ કર્યું. એના બાપા કે શાંતિ રાખ, મને તારા કે મોઢા ઉપર થાક દેખાય છે કે તે બહુ કામ કર્યું છે. અમુક સપનામાં નોકરીઓ લઈ લે ને સપના મહેનત કરી લે, બોલો આટા મારતા હોય. અને તમે જોજો કોઈ પણ વેપારી હોય ને વેપારી માણા હોય કે કોઈ શેઠ હોય, એ ઊંઘમાં દાંત કાઢે ને એટલે સમજી લેવાનું કે આને જૂનું પેમેન્ટ આવ્યું છે. સપનામાં કોઈક જૂનું પેમેન્ટ દેવા આવ્યું છે એટલે દાંત કાઢે. તમે જોજો મુસ્કાન હોય ને એના મોઢા ઉપર એટલે તમારે એટલો વિચાર કરવાનો આનું જૂનું પેમેન્ટ આવ્યું. આમ તો આવે નહીં, સપનામાં આવે. એક જણો કે શેઠ હું તમને છેલ્લા 22 વર્ષથી નોકરી કરું છું, આ 22મું વર્ષ હાલે છે, મેં તમને કોઈ દી કીધું મારો પગાર વધારો એમ? શેઠ કે એટલે જ તું ટક્યો છો, મેં કરતું કીધું ને વયો ગયો, અહીં કોઈનો અમે પગાર વધારતા જ નથી. હમણાં વિઠ્ઠલ હવારના પૌરમાં મારી પાસે આવ્યો, મને કે નવસાદ તારી આ ઘડિયાળ દે ને. મેં કીધું તારે ઘડિયાળ શું કર્યું? મને કે મારા સાસરે જવું છે ને, 15 દી રોકાવાનો છું, તો ઘડિયાળમાં કે ટાઈમ જોઉં ને તો તારી યાદ આવે, એટલે ઘડિયાળ દે ને. મેં કીધું તો નહીં દઉં ને તોય મારી યાદ આવશે. મને કે કેવી રીતના? મેં કીધું આમ કહીને આમ કાંડામ જોઈ તને ઘડિયાળ દેખાય નહીં એટલે તને તરત યાદ આવશે કે નવસાદ પાસે માંગી હતી પણ એને ઘડિયાળ દીધી નહીં એટલે યાદ આવશે. મને કે એવું થોડું હોય. મેં એમ તો તું કાલે એમ કે પૈસા આપો ને વાપરું તો તમારી યાદ આવે, મારે દઈ દેવાનું નથી તને. હમણાં બાઘો એક જગ્યાએ ઓફિસમાં ગયો ને તો ત્યાં વોચમેન ઊભા તેને કે હું અહીં બીડી પીવું બીડી? વોચમેન કે નહીં અહીંયા બીડી પીવાની મનાઈ છે. તો બાઘો કાંઈ ઠૂઠા તો પડ્યા છે. તો વોચમેન કે એ લોકોએ મને પૂછ્યું નહોતું, એ સીધા સટું ઉપર સટું તાણવા જ મીડિયાથી છે, તે પૂછ્યું એટલે તને કીધું. એ હમણાં એક જજ સાહેબ કોર્ટમાં એક આરોપીને કે તારી ઉપર ઘડિયાળ ચોરવાનો કેસ છે, તે કે ઘડિયાળ ચોરી છે એનો કેસ છે તારી ઉપર, એનો આરોપ છે, પણ એ આરોપ સાબિત થઈ શકતો નથી એટલે તને છોડી મૂકવામાં આવે છે. તો ઊભો કે સાહેબ તો પછી ઘડિયાળ તો મારે રાખવાની ને, ઘડિયાળ કે હું લેતો જાઉં? એક જજ સાહેબ એક જણાને કહે કે આ ફરિયાદી, તમે સાક્ષી છો, આ ફરિયાદી છે, ઓલો આરોપી છે, તો આ બે વચ્ચે મારામારી થઈ તો તમે વચ્ચે કેમ ન પડ્યા? ઓલો સાક્ષી ઊભો કે સાહેબ તઈ મને ખબર નહોતી કોણ ફરિયાદી છે ને કોણ આરોપી છે. એ તો માર્યા પછી ખબર પડી કે આ ફરિયાદી છે ને આ આરોપી છે. હમણાં એક જણો વકીલ સાહેબ પાસે ગયો કે વકીલ સાહેબ કે મારે એક અકસ્માતનો કેસ લડવાનો છે. તો વકીલ સાહેબ કે લડી નાખીએ કે, પણ સાહેબ મારી પાસે ફીના પૈસા નથી. વકીલ સાહેબ કે હું કેસ લડું પણ મારી કન્ડિશન છે. એ કે કઈ કન્ડિશન? એ કે સાહેબ તમારી કન્ડિશન બોલો. એટલે વકીલ સાહેબે કીધું કે મારી કન્ડિશન એ છે કે જો હું કેસ જીતી જાઉં તો તમને કાંઈ ન મળે અને હારી જાઉં તો મને કાંઈ ન મળે. પછી ઓલો ઉયો ગયો કે હવે કાંઈ મળવાનું નથી, પછી કેસ શું લડવાનું? હમણાં જજ સાહેબ એક આરોપીને કે તમારી ઉપર કેસ છે, તમે હાઈવે ઉપર અંધારી રાતે કાર લઈ અને કારની બે લાઇટો બંધ કરી અને રોંગ સાઈડમાં મારો માર જતા હતા, આ તમારી ઉપર કેસ છે, તમે આવી રીતના કેમ કર્યું? એટલે ઓલો ઊભો કે સાહેબ મજબૂરી હતી. એવી છે ને મજબૂરી હતી કે તમે રોંગ સાઈડમાં આ કાર એમ કહેવાય કે તમારી લાઇટો બંધ હતી અને મારો માર ગાડી લઈને જતા હતા, આવી શું મજબૂરી હતી? ઓલો ઊભો કે સાહેબ ગાડી ચોરીની હતી ને, એ લોકો વાહે આવતા હતા એટલે પછી મારે ભગાડવી પડી. જજ સાહેબ એક આરોપીને કે આને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે, તને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. તો ઊભો કે સાહેબ મારી ઉંમર સામું તો જો, હવે 2-4 વર્ષ તો હું માંડ જીવીશ. સાહેબ કે ખેંચાય એટલું ખેંચી નાખજે. હવે આમાં ખેંચવાની વાત ક્યાં આવી કીધું? એક નેતાજી છે ને જેલની મુલાકાતે ગયા ને આખી જેલ જોઈ પછી જેલના જે સત્તાધીશો હોય ને એને કીધું કે નેતાજી આપણે આ જેલને રિનોવેશન કરવાની જરૂર પડશે, એટલે 5 લાખની ગ્રાન્ટ જો તમે ફાળવો ને તો આને રિનોવેશન કરી નાખીએ. નેતાજી કે કાંઈ વાંધો નહીં. પછી ત્યાંથી સ્કૂલમાં મુલાકાતે ગયા, આખી સ્કૂલ જોઈ તો સ્કૂલ જર્જરિત થઈ ગઈ હતી. એટલે સ્કૂલના સત્તાધીશોએ કીધું કે નેતાજી તમે આવ્યા છો તો સ્કૂલને જો કાંઈ ગ્રાન્ટ ફાળવો ને તો સ્કૂલનું રિનોવેશન કરી નાખીએ. તો કે કેટલીક જરૂર છે? કે 50 લાખ જેવી જરૂર પડે, કે 50 લાખ આપો ને તો આ સ્કૂલ આખી રિનોવેશન કરી નાખી. પછી નેતાજીએ બીજે દિવસે સવારે જેલને 50 લાખની ગ્રાન્ટ આપી અને સ્કૂલને 5 લાખની આપી. તો વિરોધ પક્ષના નેતાએ કીધું કે આ ખોટું કર્યું તમે. એ કે કેમ? એ કે તમે જેલને 50 લાખ આપ્યા અને સ્કૂલને 5 લાખ આપ્યા, આવું ન ચાલે. એટલે નેતાજીએ કીધું શાંતિ રાખો, મેં જેલને 50 લાખ આપ્યા છે અને સ્કૂલને 5 લાખ આપ્યા છે, એમાં ફાયદો છે શું? એ કે સ્કૂલે નથી તમારે જવાનું, નથી મારે જવાનું, પણ જેલમાં તો એક દી તમારે જવાનું છે, એક દી મારે જવાનું છે, એટલે એની સુવિધા સારી હોવી છે. બોલો
આવી સુવિધાઓ આછા દેશને જે સેવા કરે છે, દેશને સમર્પિત છે, એ નેતાશ્રીને આપણે કોઈ મજાક મસ્તી નથી કરતા, એમને વંદન છે સાહેબ. આ તો ખોટાની વાતું છે. બાકી સાચા નેતાઓને આપણે સલામ કરીએ સાહેબ, કે જે દેશ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય. આ નેતાશ્રીઓને તો વંદન છે. એ જગ્યાએ તો ચૂંટણીનો પ્રચાર કરવા ગયા નેતાજી, બોલો, ગામમાં ચૂંટણીનો પ્રચાર નેતાજી કરવા ગયા ને, અને ગામમાં બધું પબ્લિક ગામડાનું ભેગું થઈ ગયું. નેતાજીએ શરૂઆત કરી, તમે મને જીતાડી દો, તમે મને જીતાડી દો, નદી ઉપર પુલ બનાવી દઈશ. ત્યાં એક જણો વચ્ચે તું પહોંચ્યો, નેતાજી અમારા ગામમાં નદી જ નથી. એમ તો તમે મને જીતાડી દો, પેલા હું નદી બનાવીશ, પછી માથે પુલ બનાવીશ. પાછું તો પડવું જ નથી એને, બોલો, ગમે એમ કહીને પુલ તો બનાવો છે. એક જગ્યાએ ચૂંટણી હતી ને, નેતાજી બધાને ફોન કરતા હતા, હાલો મતદાન કરી આવજો, હાલો મતદાન કરી આવજો, હાલો મતદાન કરી આવજો. એમાં એક જણાને ફોન લગાડ્યો, હાલો મતદાન કરી આવજો. ઓલો કે હું અત્યારે હું તો શું કે હવે અત્યારે મતદાન કરી આવે, પછી 5 વર્ષ અમારે હોવાનું હોય, કે તું મતદાન તો કરી આવે, પછી તું નિરાતે હુંજે. એક બેન ચૂંટણી લડતા, બોલો, તો કોકે એને પ્રશ્ન કર્યો કે બેન તમને આ ચૂંટણી લડવાનો વિચાર ક્યાંથી આવ્યો? એ બેન કે મારા પતિ જ્યારે હું લડતી ને ત્યારે હું જ જીતતી. એના ઉપરથી મને પ્રેરણા મળી કે હું ચૂંટણી પણ જીતી જઈશ. એક પતિ પત્ની વાસણની દુકાનમાં ગયા ને, અને બાધે ધબધબાટી બોલાવે. વાસણની દુકાનમાં એટલી બધી ધબધબાટી બોલાવે ને, તો ત્યાંથી એક જણો નીકળ્યો કે ભાઈ હું છે? ત્યાં ઓલો વાસણ વાળો કે પણ આ બે પતિ પત્ની ક્યારના બાધે પણ થયું હું? એ તો કયો, એ કે આ ભાઈ એમ કે છે કે મોટો ગ્લાસ લ્યો, એની ઘરવાળી એમ કે છે નાનો ગ્લાસ લ્યો. ઓલો બહાર વાળો કે પણ બેનને જે ગમે એ લેવા દો ને ભાઈ, તમે હું માથાકૂટ કરો છો? એટલે ઓલા ભાઈ બોલ્યા કે એ તો એને લેવા દો ગમે એવો, પણ એ નાનો ગ્લાસ કે છે કે પછી ધોવો મારે, કે એમાં હાથ ઘરતો નથી મારો, એટલે હું કહું છું મોટો ગ્લાસ લે, ધરકો ધોવાય. એક બેન તો એની કામવાળીને કહેતા હતા કે એક કામવાળી છે ને, એની શેઠાણીને કીધું કે મેડમ હું 10 દિવસ નથી આવવાની. કેમ? એ કે 10 દિવસ હું બહાર જવાની. અને એના જે શેઠાણી હતા એ કે તું 10 દિવસ નહીં આવી તો આ સાહેબનું ટિફિન કોણ બનાવશે, સાહેબના કપડાં કોણ ધોશે, સાહેબના કપડાની ઇસ્ત્રી કોણ કરશે, આ સાહેબને જમવાનું કોણ આપશે, સાહેબની પથારી કોણ પાથરશે? તો ઓલી કામવાળી કે તમે કહેતા હો તો સાહેબને ભેગી લેતો જાઓ, સાહેબને ભેગા લેતી જાઓ. એ કે બોલો, હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે આપણી કામવાળી નહીં, કામવાળી કે હા, એ કે આપણો ટુવાલ ચોરી ગઈ. તો એનો ઘરવાળો કે ટેન્શન લેમાં પગારમાં કાપી લેવો, કે કેટલા નહોતો ટુવાલ? એ કે એ ખબર નથી. કેમ? એ કે આપણે હોટલમાં ગયા ત્યાંથી લાવ્યા હતા ને, પોતે બીજેથી મારી આવે છે ને પાછા કે ટુવાલ ચોરી ગઈ. બોલો, એક બેન તેના વરને કે હું તમારી હારે વાત નહીં કરું, હું તમારી હારે વાત નહીં કરું. તો એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, એ કે તમે પૂછશો નહીં, હું શું કામ વાત નહીં કરું? એ કે હું તારા ફેસલાથી ખુશ છું, પૂછવાની મારે કાંઈ જરૂર નથી, તારો ફેસલો મને મંજૂર છે. એક બેન બીજા બેનને કહે કે રવિવારે સવારે કે તમારા ભાઈ છે ને ઉઠ્યા, કે ઉઠ્યા ને એટલે પછી એણે ઉઠીને તરત કીધું કે આજે ભરેલા રીંગણા ખાવાનું મન થયું છે. તો માર્કેટમાં થેલી લઈને રીંગણા લેવા ગયા. એ કે રીંગણા લેવા ગયા ને માર્કેટમાં થેલી લઈને, તો ન્યાય એને એટેક આવી ગયો. તો ઓલા બીજા બેન કે હાય પછી શું થયું? એ કે પછી થાય હું? પછી કે મેં બટેટાની પતરીનું શાક કરી નાખ્યું. પછી ભૂખ્યું થોડું રહેવાય, બટેટાની પતરીનું કરી નાખ્યું, રીંગણા ન આવ્યા કાંઈ નહીં. એક બેન તો સવારના પોરમાં તૈયાર થઈને જતા હતા, એનો ઘરવાળો કે કઈ બાજુ? એ કે આજ રવિવાર છે ને, તમારી બધી બહેનપણીઓ અમે મોલમાં જઈએ છીએ. તેનો ઘરવાળો હું તો કે મોલમાં પ્રાણીઓ નથી આવવા દેતા. તેની ઘરવાળી કે એટલે તું તમને નથી લઈ જતી, એટલે હું જાઉં છું. હમણાં એક ભાઈએ બજારમાંથી એની ઘરવાળીને ફોન કર્યો, હાલો ડાર્લિંગ, મારા 2 જૂના મિત્રો મને બજારમાં ભટકાણા છે ને, તો હું એને લઈને ઘરે આવું છું, બપોરે આપણા ઘરે જમશે. તે એની ઘરવાળી કે મને ક્યાં મજા છે, મેં તમારું નથી બનાવ્યું. કે આ કે ગાંડી ટેન્શન લેમાં, આપણા ચારેયનું હું બનાવી નાખી શકીએ, પણ મારા મિત્રો જૂના છે, ઘરે આવે ને તો એને દાંત કાઢતા કાઢતા પાણી આપજે તું, કે અને એને સ્વાગત કરજે. એની ઘરવાળી કે એમ તો હું શાય હોતે ને બનાવી દે, મને તમારી ઇજ્જત વાલી ન હોય લે, તો કે હું શા હોતે ને બનાવી દે, જમવાનું તમે બનાવી નાખતા હોય. અને એક જણો તો એવો કંટાળી ગયો ને, તો ઘરે દોરડું બાંધી અને આમ ગળા ફોખાવાની તૈયારી હતી ને, ત્યાં એની ઘરવાળી આવી. એ કે હું કરો છો? કે હું તારા કામથી કંટાળી ગયો છું, કે સવારના પોરમાં ઉઠીને કે ઝાડુ મારો ને, પોતું મારો ને, બાથરૂમ સાફ કરી નાખો ને, કબાટ સાફ કરી નાખો ને, ફલાણું કરી નાખો ને. એ કે નકરા તારા કામની ફરમાઈશથી હું થાકી ગયો. કે ઓફિસનું કામ કરું, ઘરનું કામ કરું, હું થાકી ગયો છું, કે હવે મારે મરી જવું છે. એની ઘરવાળી કે મરી ભલે જવું હોય, મરતા પહેલાં કે રાતના વાસણ ધોઈ નાખો, કે પછી તમે મરી જાવ ને બધા ખરખર આવે ને હેઠવાડ પીડ્યો હોય ને, કે મને ન ગમે.
વાસણ ધોઈ નાખો કે રાતના લે. પણ એક જણો તો સાહેબ બેકારીથી એવો કંટાળી ગયો ને અને એમ કહેવાય બપોરે 4 વાગ્યા એમ કે એને વિચાર કર્યો ચા પીને કે હવે કાંઈ ઈલાજ નથી, એટલે એણે શું કર્યું ખબર છે, ઘરમાંથી દોરડું કાઢ્યું, પંખે લટકાડ્યું, આંચકો મારી પંખો કાઢી અને બજારમાં જઈને વેચી આવ્યો. એ કે આપણે બેકારીમાં નથી રહેવું છે, પંખો ભલે વેચવો પડે. પણ સાહેબ એક જણો કારોબાર કરે, મોટો બિઝનેસ કરે, 2-3 વખત નિષ્ફળતા મળી બિઝનેસની અંદર, ક્યાંથી પૈસા લાવી અને બિઝનેસમાં રોકે અને બિઝનેસની અંદર નિષ્ફળતા મળી, એટલે આ નિષ્ફળતાની અંદર એ હતાશ થઈ અને એ માણસને વિચાર આવ્યો કે હવે મારે આત્મહત્યા કરી લેવી છે. આવો કુવિચાર કરી અને એ માણસ ઘરની બહાર નીકળ્યો અને એમ થયું કે ભાઈ નદીમાં પડી અને મરી જવું છે. એટલે એ વિચારમાં નદી કાંઠે આવ્યો અને ત્યાં બરાબર એમ ઝાડના થડની નીચે થોડીક વાર બેહવું કે એટલે 5-10 મિનિટ ત્યાં ઝાડના થડ નીચે બેહવા માટે, આરામ કરવા માટે ત્યાં નીચે બેઠો અને પછી એને વિચાર હતો કે ભાઈ મારે મરી જવું છે. એટલે એ ઝાડના થડે બેઠો હતો ને એમાં એને એક દ્રશ્ય જોયું કે એક કીડી હતી, એ ચોખાનો દાણો લઈ અને ઝાડના થડે પડે. એ ચોખાનો દાણો લઈને કીડી ઝાડ ઉપર ચડવા જાય, થડેથી પાછી ચડવા જાય, પાછી પડે. આ દ્રશ્ય એણે જોયું. કમસે કમ 100-150 વખત કીડી પડી અને છેલ્લે એ ચોખાનો દાણો લઈ અને ઝાડના થડ ઉપર ચડી ગઈ. અને આ માણસનો વિચાર બદલાઈ ગયો કે આ જો કીડી પણ એટલી વાર નિષ્ફળતા મળવા છતાં પોતે હાર ન માનતી હોય અને પ્રયત્ન ચાલુ રાખતી હોય તો હું તો મનુષ્ય છું, ભગવાને મને અમૂલ્ય મનુષ્યનો અવતાર આપ્યો છે, તો હું કેવી રીતના હાર માની શકું સાહેબ. અને એણે ફરીવાર બિઝનેસ ચાલુ કર્યો અને ફરીવાર બિઝનેસ ચાલુ કરી અને એટલી મહેનતથી, હિંમતથી, લગનથી ચાલુ કર્યું અને એને સફળતા મળી. એમ સાહેબ કોઈ દિવસ આપણને નિષ્ફળતા મળે કે આપણને કાંઈ ધંધાની અંદર નિષ્ફળતા મળે, કોઈ સંબંધમાં નિષ્ફળતા મળે કે કોઈ પ્રેમમાં નિષ્ફળતા મળે તો કોઈ દિવસ હતાશ ન થવું સાહેબ. કારણ કે આ જિંદગી છે ને ઈશ્વરે આપણને અમૂલ્ય આપી છે, તો આનો આનંદ લેવો અને હિંમત સાથે અને પ્રયત્ન સાથે કામ કરતા રહેવું. એક દિવસ અવશ્ય જીત મળશે, કારણ કે જીવનની અંદર હરેક સમયે જીત મળતી નથી, પણ ક્યારેક જીત એવી પણ મળે છે જે શાનદાર હોય છે. તો આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હસતા રહેજો, આનંદ કરતા રહેજો. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખી અને આપ સૌ મને માફ કરજો. માત્ર તમને હસાવવાનો અમારો આ નમ્ર પ્રયત્ન હતો. તો આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.